હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? હું પણ એકદમ મજામાં છું. સૌ પ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિશન. તો મિત્રો, અત્યારે 10 વાગી ગયા છે અને લગભગ રાતનો 8 વાગ્યાનો વરસાદ આમનામ ચાલુ છે. જુઓ કેટલો વરસાદ પડ્યો છે. ખેતરોમાં પાણી ન થમાતા એટલો વરસાદ પડ્યો છે. લગભગ રાતના 8 વાગ્યાનો વરસાદ ચાલુ છે. આવો ને આવો જ વરસાદ ચાલુ છે. ખેડૂતોનું કરોડોનું નુકસાન થઈ ગયું. મિત્રો જુઓ, આવો નવો વરસાદ પડે છે. આજે લગભગ સતત 5મો દિવસ છે. સતત 5મા દિવસથી વરસાદ પડે છે. એટલે હવે લગભગ ડુંગળીમાં તો કોઈ વસ્તુ રહે નહીં એવું લાગે છે. બાકી શેરડીમાં આપણું મોટું નુકસાન, કપાસમાં ને એ બધું નુકસાન તો થયું જ છે. પણ હવે ડુંગળી આપણી રહે એવું કંઈ લાગતું નથી, કેમ કે હજી કાલે 31 તારીખ છે. એટલે હજી તો વધારે આગાહી છે. જોઈ શકો છો મિત્રો તમે. જુઓ વરસાદ પડ્યો છે. એવો ક્યાંય ખેતરોમાં પાણી નથી થમાતા એવો વરસાદ છે. જુઓ બજારોમાં પણ ક્યાંય પાણી નથી થમાતા. જુઓ તમે જોઈ શકો છો મિત્રો. જુઓ કેટલું પાણી જાય છે. જુઓ આપણે ડુંગળી છે. ડુંગળીના કેરામાં લગભગ સતત 5મા દિવસથી વરસાદનું પાણી ભર્યું છે. જુઓ તમે જોઈ શકો છો ખેતરોમાં ક્યાંય પાણી નથી થમાતા એટલો વરસાદ પડ્યો છે. જુઓ આખા ખેતરમાં પાણી નથી થમાતા. જુઓ જોઈ શકો છો તમે કેટલું બધું પાણી છે. જુઓ ઘરમાં પાણી ગળી ગયો. જુઓ ઘરમાં પાણી ગળી ગયો એટલો બધો વરસાદ છે. એ પાણી નથી થમાતા ખેતરોમાં. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ આવો વરસાદ પડ્યો છે. આવું નુકસાન થયું છે મિત્રો. આવો કુદરતનો માર છે. કુદરતનો માર માત્ર ખેડૂત જ થમીએ કે એ તો આપણે આ સિઝનમાં જોઈ લીધું. આવો વરસાદ આખી સિઝનમાં નથી પડ્યો એવો વરસાદ અત્યારે પડ્યો છે. આવો વરસાદ લગભગ આખી સિઝનમાં નથી પડ્યો. આપણો ડેમ અધૂરો હતો. ડેમ ઓવરફ્લો કરી નાખ્યો છે. હમણાં આપણે નદીએ પાણી જોવા જાવું તો ત્યાંનો પણ વિડીયો આપણે એડ કરીશું. એટલે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો 2-3 દિવસથી વરસાદ પડે છે. જુઓ સતત આજે લગભગ 4થો દિવસ છે. 4થા દિવસથી વરસાદ પડે છે. વરસાદ રહેવાનું નામ નથી લેતો. જુઓ બહુ વરસાદ પડે છે. આપણી શેરડી લગભગ મોટા ભાગની ઢાળી દીધી છે. ડુંગળીમાં આવી બહુ મોટું નુકસાન છે. ડુંગળીના કેળા હજી ભરેલા છે. ડુંગળી રે એવું કંઈ લાગતું નથી. જુઓ કેટલો પવન આવે છે. સાટા એવા ચાલુ છે. ઓકે, બંધ કરો. હાલો જોઈ શકો છો ખેતરોનો પાણી ક્યાંય નથી થમાતું એવો વરસાદ પડે છે. જુઓ કેટલું બધું પાણી જાય છે. ખેતરોનું પાણી ક્યાંય થમાતું નથી. બજારોમાં પાણી ક્યાંય થમાતું નથી એવો વરસાદ છે. જુઓ તો મિત્રો, આપણી આ વાડી છે ઘરની બાજુની, ત્યાં આપણે આવી ગયા છીએ. જો આપણું ઘર છે, એની બાજુની વાડી છે. ક્યાંય ત્યાં જુઓ ખેતરોમાં પાણી નથી થમાતા. જુઓ પાળાને બધું તોડી નાખ્યું છે પાણીને જવા માટે. જુઓ આવું ને આવું પાણી લગભગ આજે 5મો દિવસ છે. ડુંગળીના કેરામાં ભર્યું છે. વરસાદ તો ડુંગળી હવે રહે એવી કોઈ શક્યતા નથી. તો મિત્રો તમે જોઈ શકો છો આખા ખેતરનું પાણી અહીંયા આવે. જુઓ તમે જોઈ શકો છો આ બાજુના ખેતરમાં એવું ને એવું જ પાણી ભર્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખેતરમાં ક્યાંય પાણી નથી થમાતા. જુઓ આપણે આ ડુંગળી છે એમાં પાળા છે, પણ પાળા ક્યાંય નથી બતાતા એવો વરસાદ પડ્યો છે. જુઓ તમે જોઈ શકો છો. તો મિત્રો આ ડુંગળીના પાળા છે. ડુંગળીના પાળા ક્યાંય નથી બતાતા. જુઓ એવો વરસાદ પડ્યો છે. તમે જોઈ શકો છો. જુઓ આખું ખેતર પાણીનું ભરાઈ ગયું છે. ક્યાંય પાળા પણ નથી બતાતા ડુંગળીમાં એવો વરસાદ પડ્યો છે. એવું પાણી આખા ખેતરમાં ભરાઈ ગયું છે. અને આજે લગભગ સતત 5મો દિવસ છે. 5મા દિવસથી આવો નવો વરસાદ પડે તો ડુંગળીની શું હાલત થાય. મિત્રો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી પડે છે. જુઓ કેસીસમાં પાણી ન થમાતું એટલું પાણી પડે છે. આપણી વાડી છે, હમણાં તમને બતાવી એ જ વાડી છે. તો કેસીસમાં ક્યાંય પાણી ન થમાતું એટલો વરસાદ પડ્યો ને એટલું પાણી આવે છે બહાર. તો તમે જોઈ શકો છો આજે બાકી બજારમાં આપણી વાડીનું જ પાણી છે. જુઓ આ ઘરમાં તે જવાનું થોડુંક જ બાકી રહ્યું. જુઓ તમે જોઈ શકો છો.